બગદાણા વિવાદથી ચર્ચામાં આવેલા નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલા થયા બાદ કોળી સમાજ આખો ભેગો થયો અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ તે જાહેર થયા બાદ નવનીત બાલદિયાએ કોંગ્રેસનો ખેસ પહેર્યો। આ બધાની વચ્ચે નવનીત બાલદિયાએ ક્યાંક હીરા સોલંકીની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું હતું અને એટલા જ માટે હવે નવનીત બાલદિયાએ હીરા સોલંકીની માફી માંગવી પડી। નવનીત બાલદિયા દ્વારા એક વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, જાહેર કરવામાં આવ્યો છે કે જેની અંદર તે હીરા સોલંકીની માફી માંગી રહ્યા છે। તેમનું કહેવું છે કે ગઈકાલે તેમને હીરા સોલંકીને અનેકવાર ફોન કર્યા હતા, પરંતુ ફોન તેમને રિસીવ ના કર્યા હતા અને તેવું તેમને જાહેર સ્ટેજ ઉપર એટલે કે પત્રકારોની સામે તે બોલ્યા હતા અને જે જ વાતને લઈને અચાનક જ એક રાત બાદ બીજા દિવસે સવારે નવનીત બાલદિયાને ભાન પહોંચ્યું કે તેમને હીરા સોલંકી વિશે બોલીને ભૂલ કરી છે અને હીરા સોલંકીની માફી માંગતો વિડીયો છે તે વિડીયો જાહેર કરવામાં આવ્યો। પહેલા તો આપણે વિડીયો જોઈ લઈએ કે જેની અંદર નવનીત બાલદિયા હીરા સોલંકીની માફી માંગી રહ્યા છે। મારું નામ નવનીત બાલદિયા, જે ગઈકાલે હું કોંગ્રેસ પક્ષમાં જોડાણો છું, એમાં જે મારે ઇન્ટરવ્યુમાં બોલાઈ ગયું છે કે ભાઈ હીરાભાઈ વિશે, કુરજીભાઈ વિશે કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, એ બદલ હું હીરાભાઈ તથા કુરજીભાઈ માફી માગું છું અને મારા સમાજની જે કોઈની લાગણી દુભાણી હોય એ બદલ હું માફી માગું છું। મારાથી જે ભૂલમાં બોલાઈ ગયું છે એ બદલ હું સમાજ પાસે અને મારા આગેવાનો વડીલો જે કોઈ વિશે મારે બોલાણું હોય એ બદલ હું માફી માગું છું। એટલે નવનીત બાલદિયા કહી રહ્યા છે કે તેમને જાહેરમાંથી જે પ્રમાણે કહ્યું છે, જાહેર માઇકમાં જે પ્રમાણે તે બોલ્યા કે તેમને હીરા સોલંકી સમાજના આગેવાનો તમામ લોકોને ફોન કર્યા હતા, પરંતુ તેમનો ફોન કોઈ રિસીવ કરવા માટે તૈયાર નથી। તેમને પોતાનું નિવેદન આપ્યું હતું, તે નિવેદનને લઈને હીરા સોલંકીની માફી માંગવામાં આવી। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસનો ખેસ પહેરતા એટલે કે પંજો પકડતાની સાથે જ નવનીત બાલદિયા રાજ રમત શીખી ગયા અને એટલા જ માટે તેમને હીરા સોલંકીની માફી માંગી હોય તેવું જ લાગી રહ્યું છે। ત્યારે તમારું શું માનવું છે કે ખરેખર નવનીત બાલદિયા રાજ રમત રમી રહ્યા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।